जय अंबे मित्रों, चैप्टर नंबर 16 शुरू करिए આપણે। चैप्टर नंबर 16 એટલે આ વિડિયો પહેલો છે ચેપ્ટર 16 નો। ક્વેશ્ચન 1, ઔષધોનું વર્ગીકરણ સમજાવો। આ 3 માર્કમાં પૂછી શકે તમને। ઔષધોનું વર્ગીકરણ ચાર રીતે થાય વર્ગીકરણ। પહેલું ઔષધીય અસરને આધારે। ઔષધીય અસર એટલે જે દવા તમે લેશો એ શરીરના કયા ભાગ પર કઈ રીતે અસર કરે। દાખલા તરીકે વેદનાહર ઔષધ હોય એ વેદના દૂર કરે, તો એમાં આવે પેરાસિટામોલ, એસ્પિરિન। અહીં હું લખું છું પેરાસિટામોલ, એસ્પિરિન। તો આ બધી ઔષધો એક જ વર્ગમાં આવે, એટલે વર્ગીકરણમાં પેરાસિટામોલ, એસ્પિરિન, ડાયક્લોફેનેક પોટેશિયમ આ બધી વેદના દૂર કરવાની। ડૉક્ટર એમાંથી કોઈ પણ એક તમને આપી દે, શરીરનો આ ભાગ દુખે છે, આ દવા લઈ લો। બીજું ઉદાહરણ છે જીવાણુનાશી ઔષધો। જીવાણુઓનો શું કરે? નાશ કરે અથવા જીવાણુઓની વૃદ્ધિને અટકાવે। જીવાણુઓનો નાશ કરે અથવા જીવાણુઓની વૃદ્ધિ અટકાવે। દાખલા તરીકે એન્ટીબાયોટિક્સ લો, તો એન્ટીબાયોટિક્સમાં એમોક્સિસિલિન, ક્લોક્સિસાઇક્લિન, ટેટ્રાસાઇક્લિન, પેનિસિલિન આ બધી જ ઔષધ આવે। ડૉક્ટરને ખબર પડી કે ભાઈ આને ઇન્ફેક્શન થયું છે, તો ઇન્ફેક્શન મટાડવા કોઈ પણ એક ગોળી લખી આપે તમને, કોઈ પણ એક ઔષધ આપે। તો આ ડૉક્ટરને બહુ ઉપયોગી છે, ડૉક્ટરો આનો બહુ જ ઉપયોગ કરે છે। ઔષધીય અસરને આધારે વર્ગીકરણ આટલું લખવાનું તમારે। ઔષધની ક્રિયાને આધારે। ઔષધની ક્રિયાને આધારે હવે આપણા શરીરમાં હિસ્ટેમાઇન નામનો જે સંયોજન છે, હિસ્ટેમાઇન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય। એ હિસ્ટેમાઇન ઓજરીમાં પેપ્સિન ઉત્પન્ન કરે। ઓજરીમાં પેપ્સિન અને HClના સ્ત્રાવને પ્રેરે। ફરી હિસ્ટેમાઇન શું કરે? ઓજરીની અંદર પેપ્સિન અને HClનો સ્ત્રાવ ઉત્પન્ન કરે। ઓકે, બીજી કઈ વસ્તુ કરે હિસ્ટેમાઇન? ઉપરના ભાગમાં જો રેસ્પિરેટરી સિસ્ટમમાં હિસ્ટેમાઇન ઉત્પન્ન થઈ જાય તો એ સોજો લાવે। શ્વાસનળીમાં બધે સોજો લાવે। તમને શરદી થઈ ગઈ હોય તો નાક કેમ બંધ થઈ જાય છે? વેસોડિલેટર છે। હિસ્ટેમાઇન એક વેસોડિલેટર છે। નળીઓને એટલે ફૂલાડી દે છે, અંદર સોજો લાવી દે છે। સોજો લાવી દે એટલે પોચા સ્નાયુઓ એકબીજાને અડી જાય, એટલે શ્વાસ લેવામાં તકલીફ પડે। તો હિસ્ટેમાઇન સંયોજનો શરીરમાં સોજો ઉત્પન્ન કરે છે। એની અસરને મટાડવા માટે પ્રતિહિસ્ટેમાઇન ઔષધો વપરાય છે। કઈ વપરાય છે? પ્રતિહિસ્ટેમાઇન। તો આ ઔષધની ક્રિયાને આધારે વર્ગીકરણ। હિસ્ટેમાઇનની અસર, ધારો કે શરદી ખાંસી બધું હોય તો તમને કઈ દવા આપવામાં આવે? પ્રતિહિસ્ટેમાઇન ઔષધો। એસિડિટી થઈ હોય તો કઈ દવા આપવામાં આવે? પ્રતિહિસ્ટેમાઇન ઔષધો। તો પ્રતિહિસ્ટેમાઇન ઔષધો હિસ્ટેમાઇનની નકારાત્મક અસરને દૂર કરે છે। તો આવા ઔષધોને પ્રતિહિસ્ટેમાઇન ઔષધ કે જે શેના આધારે વર્ગીકૃત થાય છે? ક્રિયાને આધારે। ક્રિયાને આધારે। રાસાયણિક બંધારણને આધારે હવે એક સરખું બંધારણ ધરાવતી ઔષધિઓને એક જ વર્ગમાં મૂકે છે। એક સરખું બંધારણ ધરાવતી ઔષધિઓ, દાખલા તરીકે સલ્ફા ઔષધો કે એન્ટીબાયોટિક્સ છે, બધી એન્ટીબાયોટિક્સ છે, તો એનું બંધારણ પેરાએમિનો બેન્ઝીન સલ્ફોનેમાઇડ છે। પેરાએમિનો બેન્ઝીન સલ્ફોનેમાઇડ છે। એમાં આર જે હોય છે એ જુદો જુદો હોય છે। તો આર પિરિડીન હોય તો સલ્ફા પિરિડીન, થાઇઝોલ હોય તો સલ્ફા થાઇઝોલ, બધા જુદા જુદા ગમે તે હોઈ શકે। મિથાઇલ હોય તો મિથાઇલ સલ્ફા ડ્રગ। તો આ સલ્ફા ઔષધોનું એક જ કામ જીવાણુઓનો નાશ કરે। પણ આવું બંધારણ ધરાવતી ઔષધિઓને બંધારણને આધારે એક જ વર્ગમાં મૂકવામાં આવે છે। આણ્વીય લક્ષ્યને આધારે ઔષધો જે જૈવિક અણુ ઉપર, એટલે કે કાર્બોહાઈડ્રેટ અથવા પ્રોટીન અથવા લિપિડ જેની સાથે ક્રિયા કરે છે તે અણુને લક્ષ્ય અણુ કહે છે। અને લક્ષ્ય અણુને આધારે પણ તેનું વર્ગીકરણ થાય છે। એટલે અમુક દવાઓ કાર્બોહાઈડ્રેટ જોડે રિએક્ટ થતી હોય શરીરમાં, અમુક દવાઓ પ્રોટીન જોડે રિએક્શન આપતી હોય, અમુક દવાઓ લિપિડ જોડે રિએક્શન આપતી હોય। તો જે દવા જે લક્ષ્ય અણુ જોડે રિએક્શન આપે છે એના આધારે પણ એમનું વર્ગીકરણ થાય છે।
જનરલી સૌથી વધુ ઉપયોગી ઔષધીય અસરને આધારે વર્ગીકરણ છે અને બીજું છે ક્રિયા એન્ટીહિસ્ટેમાઇન્સ બહુ વપરાય છે. આ થોડા ઓછા પણ આનું નોલેજ હોવું જરૂરી છે. ઓકે, તો 4 રીતે વર્ગીકરણ થાય છે. હવે આપણે 16.1 પત્યું. 16.2 જોઈએ. માં ક્વેશ્ચન 1, ઔષધ ઉત્સેચક આંતરક્રિયા સમજાવો. 3 માર્કમાં પૂછાય. કેટલા માર્કમાં પૂછાય? 3 માર્ક. તો લખાય આપણાથી, ઉત્સેચકો પ્રોટીનના બનેલા હોય છે. ચલો, ઉત્સેચકો શેના બનેલા હોય છે? પ્રોટીનના. હવે કેટલીક વખત ઉત્સેચક અથવા તેનો પ્રક્રિયાર્થી અથવા તેની સાથે જે જોડાતો હોય એ પ્રક્રિયાર્થી બગડેલ હોય છે. બગડેલ હોય છે એટલે ડિસ્ટર્બ થઈ ગયેલું બંધારણ હોય છે. આથી શરીરમાં રોગ ઉત્પન્ન થાય છે. આથી શરીરમાં શું થશે? રોગ ઉત્પન્ન થશે. કાં તો ઉત્સેચક બગડેલો હશે, કાં તો પ્રક્રિયાર્થી જે એની સાથે જોડાય છે એ બગડેલો હશે. તો બેઉ સંજોગોમાં શરીરમાં રોગ ઉત્પન્ન થાય છે. હવે 1, સ્પર્ધાત્મક નિરોધકો. એટલે પહેલા આપણે સમજીએ, જે ઔષધો ઉત્સેચકને પ્રક્રિયાર્થી સાથે જોડાતો અટકાવે છે તેમને ઉત્સેચક નિરોધક ઔષધો કહે છે. ફરી, જે ઔષધો ઉત્સેચકને પ્રક્રિયાર્થી સાથે જોડાતો અટકાવે છે તેમને ઉત્સેચક નિરોધક ઔષધ કહે છે. ઉત્સેચક નિરોધક 2 રીતે કાર્ય કરે. 1, સ્પર્ધાત્મક નિરોધકો. તો કે જે ઔષધ પ્રક્રિયાર્થીના અણુ સાથે સ્પર્ધા કરીને ઉત્સેચકના સક્રિય સ્થાન સાથે જોડાય છે તેને સ્પર્ધાત્મક નિરોધક ઔષધ કહે છે. કેવી ઔષધ કહે છે? સ્પર્ધાત્મક નિરોધક. તમને સામાન્ય રીતે સમજાવું. આ એક ઉત્સેચક છે. આ શું છે? ઉત્સેચક છે. આ જે ભાગ છે આ એનું સક્રિય સ્થાન કહેવાય. આ એનું શું કહેવાય? સક્રિય સ્થાન. આ છે તમારો પ્રક્રિયાર્થી. સામાન્ય રીતે શું થાય? સામાન્ય સંજોગોમાં દેખાય છે ને, આ પ્રક્રિયાર્થી
હાઇડ્રોજન બંધ, વાન્ડરવાલ્સ બંધ, આયોનિક બંધ, આ બધા કોઈ પણ બંધ વડે, ફરી હાઇડ્રોજન, આયોનિક બંધ, વાન્ડરવાલ્સ બંધ, કોઈ પણ બંધ વડે આ જગ્યા દેખાય છે એના જેવી જ અહીં આવીને બેસી જાય છે અને ઉત્સેચક જોડે જોડાય છે અને પછી છૂટો પડે તો નિપજ બને છે. તો નોર્મલ ચાલતું હોય ત્યાં સુધી ઓકે છે, પણ હું કન્ડિશન એવી આવી કાં તો આ ઉત્સેચક બગડી ગયો છે, હવે બગડી ગયો છે તો આ પ્રક્રિયાર્થી એના પર બેસશે તો એ પ્રક્રિયાર્થીનું વ્યવસ્થિત વિઘટન નહીં કરે, જેવું તેવું ફાડી નાખશે. એટલે આ પ્રક્રિયાર્થી જે શરીરમાં જરૂરી છે એના ટુકડા વ્યવસ્થિત થવાની બદલે કેવા થયા? આડાઅવળા. એટલે શરીરમાં ખોટા કેમિકલ ઉત્પન્ન થાય અને ખોટી વસ્તુ ઉત્પન્ન થાય તો શરીરમાં શું ઉત્પન્ન થાય? રોગ ઉત્પન્ન થાય. શું ઉત્પન્ન થાય? રોગ. અથવા એવું માનો કે આ પ્રક્રિયાર્થી જ બગડેલો છે, અમુક સંજોગોમાં ખરાબ થઈ ગયો છે. હવે જ્યારે આની જોડ જોડાશે તો એ ઉત્સેચકને તો બગાડશે જ, ઉપરથી જ્યારે એમાંથી બે ભાગ પડશે તો એ પણ કેવા હશે? બગડેલા. તો બગડેલી ગંદી વસ્તુ શરીરમાં શું ઉત્પન્ન કરશે? રોગ. આ બંને વ્યવસ્થિત હોય ત્યાં સુધી ઓકે, પણ જ્યારે બેમાંથી એક બગડે તો રોગ ઉત્પન્ન થાય. હવે શું છે? જે ઔષધો ઉત્સેચકને પ્રક્રિયાર્થી સાથે જોડાતો અટકાવે છે તેને ઉત્સેચક નિરોધક કહે છે. આ પ્રક્રિયાર્થીને આ સ્થાને જોડાતો શું કરવો પડે? અટકાવવો પડે, બંધ કરી દેવું પડે જોડાણ, તો રોગ મટે. તો હવે અટકાવે છે તેને શું કહે છે? ઉત્સેચક નિરોધક. બે રીતે અટકાઈ શકે. એક, સ્પર્ધા કરીને. તો સ્પર્ધાત્મક નિરોધકો શું કરે? ઔષધનો અણુ પ્રક્રિયાર્થીના અણુ સાથે સ્પર્ધા કરીને ઉત્સેચકના સક્રિય સ્થાન સાથે જોડાઈ જાય અને સ્પર્ધાત્મક નિરોધક કહે છે. અને શું કહે છે? સ્પર્ધાત્મક નિરોધક. હવે હું બાજુમાં દોર દઉં અહીંયા ગાડી. આ કોનો અણુ છે? ઔષધનો અણુ. આ કોનો અણુ છે? ઔષધ. તો આ જોડાતા પહેલા આ અહીંયા ગાડી આવીને બેસી જશે તો આને શું કહેવાય? સ્પર્ધાત્મક નિરોધક. એટલે આવું બની જશે. અહીંયા ગાડી ઓકે. તો અહીં આવીને બેસી ગયો કોનો અણુ? ઔષધનો અણુ. કોનો અણુ બેસી ગયો? ઔષધનો અણુ. આ તો ઉત્સેચક છે જ, ઔષધ બેસી ગયો અને આ જે પ્રક્રિયાર્થી હતો એ એની સાથે જોડાઈ શક્યો નહીં. હવે રોકાઈ ગઈ જગ્યા. હવે આ રખડ્યા કરશે ને તૂટી જશે, બગડેલો હશે તે. આ કોણ રહી ગયો? તમારો પ્રક્રિયાર્થી. હવે સમજ્યા તમે? સ્પર્ધા કરી, સંગીત ખુરશી રમ્યા. શું રમ્યા? સંગીત ખુરશી. આ બેસી ગયો અને આને બેહવા દીધો નહીં. આને શું કહેવાય? સ્પર્ધાત્મક નિરોધક. બે. કેટલીક ઔષધો ઉત્સેચકના સક્રિય સ્થાનને બદલે અન્ય સ્થાને જોડાય છે. સક્રિય સ્થાનને બદલે કઈ જોડાય છે? અન્ય સ્થાને. જેના કારણે સક્રિય સ્થાનનો આકાર બદલાય છે. સક્રિય સ્થાનનો આકાર શું થઈ જાય છે? બદલાય છે. જેથી પ્રક્રિયાર્થી તેને ઓળખી શકતો નથી. પ્રક્રિયાર્થી તેને ઓળખી શકતો નથી અને જોડાતો અટકાય છે. જોડાતો શું થઈ જાય છે? અટકાય છે. જે સ્થાને ઔષધ જોડાય છે તેને એલોસ્ટેરિક સાઇટ કહે છે. તેને એલોસ્ટેરિક સાઇટ કહે છે.
तो फरी કેટલીક ઔષધ શું કરે છે, ઉત્સેચકના સક્રિય સ્થાનને બદલે અન્ય સ્થાને જોડાય છે, એના કારણે સક્રિય સ્થાનનો આકાર શું થઈ જાય છે, બદલાઈ જાય છે, જેથી પ્રક્રિયાર્થી તેને ઓળખી શકતો નથી અને જોડાતો અટકાય છે. આ ઔષધ જે સ્થાને જોડાય છે એને શું કહે છે, એલોસ્ટેરિક સાઇટ. હું તમને આખી વાત સમજાવું. દાખલા તરીકે ચલો આ શું છે મિત્રો, તમારો ઉત્સેચક. આ ઉપર શું છે તમારો પ્રક્રિયાર્થી. પ્રક્રિયાર્થી રેગ્યુલર કામ ચાલી રહ્યું છે, અહીંયા આવીને જોડાઈ જાય બધું. હવે શું થાય છે, આ ઔષધ છે, આ કોણ છે, ઔષધ. આ ઔષધનો અણુ આ જગ્યાએ જોડાય છે. અહીં એક બીજો ખાંચો છે આટલો ઉત્સેચકમાં, તો આ ઔષધનો અણુ અહીં આવીને જોડાય છે. હવે શું થશે, અહીં ઔષધનો અણુ જોડાઈ ગયો. આ કોણ જોડાઈ ગયો, ઔષધનો અણુ. આ ઔષધનો અણુ અહીંથી અહીં જોડાઈ ગયો તો આ આકાર શું થઈ ગયો, આખો બદલાઈ ગયો. આ સક્રિય સ્થાનનો આકાર બદલાય છે. શું થઈ ગયો છે, બદલાય છે. એટલે પેલો પ્રક્રિયાર્થી અહીં ફોંફો મારતો હશે, હવે એ કહેશે ભાઈ હું તો આવો લંબચોરસ જેવો છું, હું અહીંયા ગાડી બેસું નહીં, અહીં ફીટ બેસે જ નહીં. એટલે આ પ્રક્રિયાર્થી અહીં જોડાતો અટકાઈ જાય છે. આ સ્થાન જઅહીં ઔષધ જોડાય છે એને એલોસ્ટેરિક સાઇટ કહે છે. આ ઔષધ જોડાઈ આ સ્થાનને એલોસ્ટેરિક સાઇટ કહે છે. એને શું કહે છે, એલોસ્ટેરિક સાઇટ કહે છે. 3 માર્કનો પ્રશ્ન. તમે વ્યવસ્થિત રીતે આકૃતિઓ દોરીને સમજાવી શકો. આકૃતિ ચોપડીમાં પણ તમે જોઈ શકો. ચોપડીમાં 3D છે અને મેં 2 ડાયમેન્શનમાં દોરી છે, તમે 2Dમાં પણ સમજાવી શકો. ઓકે, ચાલો ફરી ઔષધ ઉત્સેચક આંતરક્રિયા સમજાવો. તો શું લખાય, ઉત્સેચકો શેના બનેલા છે, પ્રોટીનના બનેલા છે. કેટલીક વખત ઉત્સેચક અથવા તેનો પ્રક્રિયાર્થી બેમાંથી કોઈ એક બગડેલા હોય છે. આથી શરીરમાં શું ઉત્પન્ન કરે છે, રોગો ઉત્પન્ન કરે છે. જે ઔષધો ઉત્સેચકને પ્રક્રિયાર્થી સાથે જોડાતો અટકાવે છે તેમને ઉત્સેચક નિરોધક ઔષધ કહે છે. આ પ્રક્રિયાર્થીને આ સ્થાને જોડાતો શું કરવો પડે, અટકાવવો પડે, તો જ રોગ મટે. તો એને ઉત્સેચક નિરોધક કહે છે. કેટલી રીતે અટકાવે, 2 રીતે. પહેલી, સ્પર્ધાત્મક નિરોધકો. કેટલીક ઔષધો પ્રક્રિયાર્થીના અણુ જોડે શું કરે છે, સ્પર્ધા કરે છે અને પોતે સક્રિય સ્થાન સાથે જોડાઈ જાય છે. પ્રક્રિયાર્થીને જોડાવા દેતી નથી અને સ્પર્ધાત્મક નિરોધક કહે છે. કેટલીક ઔષધના અણુ ઉત્સેચકના સક્રિય સ્થાનને બદલે અન્ય સ્થાને જોડાય છે, જેના લીધે સક્રિય સ્થાનનો આકાર બદલાય છે અને પ્રક્રિયાર્થી તેની સાથે જોડાઈ શકતો નથી. આવા જે સ્થાને ઔષધ જોડાય છે એ સ્થાનને એલોસ્ટેરિક સાઇટ કહે છે. હવે બીજો એક પ્રશ્ન આવો મોટો ભણીએ આપણે. આ સમજાશે બધાને? ઓકે, ચાલો. ક્વેશ્ચન 2 ટોપિક 16.2 ચાલે છે. ઔષધ ગ્રાહી પદાર્થ આંતરક્રિયા વર્ણવો. કયો પ્રશ્ન પૂછે, ઔષધ ગ્રાહી પદાર્થ આંતરક્રિયા વર્ણવો. તો પહેલું જ વાક્ય લખાય, ગ્રાહી પદાર્થો
પ્રોટીનના બનેલા છે. શેના બનેલા હોય છે? પ્રોટીનના. તે શરીરની પ્રત્યાયન ક્રિયા એટલે સંદેશાવહનની ક્રિયામાં ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. આપણા શરીરની જે પ્રત્યાયન ક્રિયા છે, કયું પ્રોટીન ઉત્પન્ન થવું જોઈએ, કયું કેમિકલ ઉત્પન્ન થવું જોઈએ, કયો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થવો જોઈએ, ક્યારે, આ બધા જે મેસેજ અંદર ફર્યા કરે છે, આ બધા મેસેજ પહોંચાડવાનું કામ કોણ કરે છે? ગ્રાહી પદાર્થો. અને શેના બનેલા છે? પ્રોટીનના. હવે સમજીએ. આ ધારો કે તમારી કોષ દિવાલ છે. આ તમારી શું છે? કોષ દિવાલ. આખી તમારી કોષ દિવાલ છે. શેની બનેલી હોય છે? કોષ દિવાલ શેની બનેલી હોય છે? ઝડપથી. લિપિડ અને કાર્બોહાઈડ્રેટ. એમાં શું હોય? લિપિડ એન્ડ કાર્બોહાઈડ્રેટ. લિપિડ એન્ડ કાર્બોહાઈડ્રેટ. હવે આપણે એમ કહીએ, આ કોષની અંદરનો ભાગ છે. આ કયો ભાગ છે? કોષની અંદરનો ભાગ. અને આ કોષની બહારનો ભાગ. આ કોષની બહારનો ભાગ. હવે હું દોરું છું ગ્રાહી પદાર્થ, તો એ આ રીતે ગોઠવાયેલો હોય. આમ હોય, બરાબર. અને અહીં આગળ એનો આકાર આમ આવતો હોય. ઓકે, આ તમારો ગ્રાહી પદાર્થ છે. આ શું છે? તમારો ગ્રાહી પદાર્થ. તો કોષ દિવાલમાં પછી અહીં આ રીતે આમ દોર દેવાનું. ઇટ્સ ઓલ રાઈટ. આ દોરો. આ કોષની દિવાલ છે. આ દિવાલ છે. દિવાલની આ અંદરનો ભાગ, મકાનની અંદર આ બહારનો ભાગ. બહારની બાજુ આવું મોઢું રાખીને ગ્રાહી પદાર્થ બેઠો હોય. હવે રાસાયણિક સંદેશાવાહક. ઓકે, આ રાસાયણિક સંદેશાવાહક આ સંદેશો લઈને આવે છે. આ શું કરે છે? સંદેશો લઈને આવે છે કે ચલો ભાઈ, કોષની અંદર આ પ્રોટીન ઉત્પન્ન કરવાનું છે, કામ ચાલુ કરો. તો આ મેસેજ, રાસાયણિક સંદેશાવાહક જે અંતઃસ્ત્રાવ હોય છે, જે શું હોય છે? અંતઃસ્ત્રાવ. તો એ મેસેજ પહોંચાડવા આવ્યો. એ અહીં બંધન સ્થાને જોડાય છે. ગ્રાહી પદાર્થનું આ ભાગ એ એનું બંધન સ્થાન કહેવાય. આ એના બંધન સ્થાને જોડાય છે. હવે એ જોડાતા શું થશે? ઓકે, આ બંધન સ્થાન છે અને ગ્રાહી પદાર્થ આવીને જોડાઈ ગયો. આ ગ્રાહી પદાર્થ બંધન સ્થાને જોડાય છે. શું થાય છે? જોડાય છે. જેવો આ બેસશે ટંગ, એવો જ સંદેશો અંદર પહોંચે છે. આ મેસેજ વાઇબ્રેશન થ્રુ અંદર જતો રહે. જુદા જુદા વાઇબ્રેશન ઉત્પન્ન થાય. જુદા જુદા ગ્રાહી પદાર્થો આવે, જુદા જુદા સંદેશાવાહક પદાર્થો આવે. ગ્રાહી પદાર્થના બંધન સ્થાને જોડાય છે. આ છે રાસાયણિક સંદેશાવાહક. હવે સમજો, રાસાયણિક સંદેશાવાહક આવ્યો, એ કોષની અંદર નહીં જતો, એ ગ્રાહી પદાર્થના બંધન સ્થાને જોડાય છે. ટંગ, તો જુદા જુદા, અમુક અથડાય તો ટીન, અમુક અથડાય તો ટૂં, જુદા જુદા મેસેજ અંદર પહોંચે છે. એટલે અંદર શું કામ કરવાનું? એ અંદર આ વાઇબ્રેશનથી ખબર પડે કે ભાઈ આ પ્રોટીન બનાવવાનું છે. ટેન, ટૂં, ટૂં, જુદા જુદા. સમજ પડી? વાઇબ્રેશન પ્રમાણે મેસેજ પહોંચે છે. પછી આ ગ્રાહી પદાર્થથી સંદેશાવાહક છૂટો પડી જાય છે.
આવું આવું કરી દેવાનું. ઓકે, હવે આ તમારો ગ્રાહી પદાર્થ, આ તો એવો ને એવો થઈ ગયો, આ ગ્રાહી પદાર્થ. અને રાસાયણિક સંદેશાવાહક દૂર થઈ ગયો, દૂર થયો. હવે સંદેશો પહોંચી ગયો એટલે રાસાયણિક સંદેશાવાહક ત્યાંથી નાહી ગયો. તો આ રીતે કોષની અંદર સંદેશા પહોંચે છે, આ રીતે સંદેશા પહોંચે. તો ખબર પડી તમને આખી વસ્તુ કેવી રીતે થાય છે? ફરી સમજીએ. ગ્રાહી પદાર્થો પ્રોટીનના બનેલા છે. શરીરની પ્રત્યાયન ક્રિયા એટલે સંદેશા વહન, જે આપણા શરીરમાં બધું ચાલે છે, આખું મેનેજમેન્ટ બહુ હેવી મેનેજમેન્ટ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ કરતાં પણ મોટી ઇન્ડસ્ટ્રીઝ આપણું શરીર છે. એમાં બધા જે મેસેજ ધમધમાઈને ચાલે છે એમાં અગત્યનો ભાગ ભજવે છે. કમ્યુનિકેશન સિસ્ટમ જ અટકી પડે. કોઈ એક કંપની લઈ લો તમે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એમાં કમ્યુનિકેશન, શું બનાવવાનું છે, શું પ્રોડ્યુસ કરવાનું છે, શું બહાર મોકલવાનું, બધું જો અટકી જાય તો શું થાય? તો એ સિસ્ટમ આ કરે છે. એનાથી મોટી ઇન્ડસ્ટ્રી છે, ધ્યાન રાખજો આપણું શરીર. તો એમાં રાસાયણિક સંદેશાવાહક શું કરે છે? તો કે ગ્રાહી પદાર્થના બંધન સ્થાને જોડાય છે. એ જોડાતા અંદર મેસેજ પહોંચી જાય છે અને પછી એ દૂર થઈ જાય છે. એટલે સંદેશાવાહક કોષની અંદર જતો નથી, એ બહારથી સંદેશો આપી દે છે, ચિઠ્ઠી, અને પછી જતો રહે છે. એ સંદેશો અંદર કોણ પહોંચાડે છે? ગ્રાહી પદાર્થ પહોંચાડે છે. હવે જો રાસાયણિક સંદેશાવાહક બગડેલો હોય, કોણ બગડેલું હોય? રાસાયણિક સંદેશાવાહક બગડેલો હોય તો તે સાચા સંદેશ પહોંચાડતો નથી. અને શરીરમાં રોગ ઉત્પન્ન થાય છે. શરીરમાં શું ઉત્પન્ન થાય છે? રોગ ઉત્પન્ન થાય છે. આથી એવા ઔષધો વપરાય છે કે જે રાસાયણિક સંદેશાવાહકને ગ્રાહી પદાર્થના બંધન સ્થાન સાથે જોડાવા દેતો નથી અને પ્રત્યાયન ક્રિયાને રોકી દે છે. આવા ઔષધોને એન્ટાગોનિસ્ટ ઔષધો કહે છે. આવા ઔષધને શું કહે છે? એન્ટાગોનિસ્ટ ઔષધો કહે છે. તો શું થાય? રાસાયણિક સંદેશાવાહક બગડી ગયો હોય અથવા ગ્રાહી પદાર્થ બગડી ગયો હોય, ગ્રાહી પદાર્થમાં કોઈ ખામી ઉદ્ભવી ગઈ હોય, તો થાય શું? અંદર જે સંદેશો આવે એ સંદેશો કેવો પહોંચે? ખોટો. અહીંથી આ બહારથી કહીને ગયો હોય કે ભાઈ આરએનએ બીટા ઉત્પન્ન કરો, તો અંદર મેસેજ પહોંચે આલ્ફા ઉત્પન્ન કરો. તો એ ગ્રાહી પદાર્થ બગડેલો હોય. અને જો ગ્રાહી પદાર્થ એબ્સોલ્યુટ પરફેક્ટ હોય પણ આ બગડેલો હોય
તો આવતો હોય બીટા બીટા બીટા, પણ એનું મગજ ચક્રેલું હોય તો છેલ્લે અહીંયા આવીને અંદર શું કે આલ્ફા બનાવો, તો આલ્ફા બનાવો તો અહીંયા આગળ ખોટો મેસેજ પહોંચે, તો આ મેસેજ ખોટો પહોંચે તો અંદર તો જે મેસેજ પહોંચે એમ કાર્ય ચાલુ થઈ જાય, તો શું ઉત્પન્ન થઈ જાય? રોગ ઉત્પન્ન થાય, ખોટા કેમિકલ્સ ઉત્પન્ન થવા મળે શરીરમાં, ઝેર, તો રોગ ઉત્પન્ન થાય. હવે શું કરવું પડે? શું કરવું પડે તમે કહો જોઈ? આ સંદેશો અટકવો જોઈએ. આ સંદેશો અટકાવવા અને આની જોડ જોડાતો શું કરવો પડે? અટકાવવો પડે. તો એવા ઔષધો કે જે રાસાયણિક સંદેશાવાહકને ગ્રાહી પદાર્થના બંધન સ્થાન સાથે જોડાવા દેતા નથી અને પ્રત્યાયન ક્રિયાને રોકી દે છે, ટોટલી આ વહન માહિતી આપવાની ક્રિયા બંધ કરાવી દે છે, એને એન્ટાગોનિસ્ટ કહે છે. એને શું કહે છે? એન્ટાગોનિસ્ટ કહે છે. કેટલીક વખત પ્રત્યાયન ક્રિયાને જાળવી રાખવા, ફરી કેટલીક વખત પ્રત્યાયન ક્રિયાને જાળવી રાખવા કૃત્રિમ ઔષધ વપરાય છે. પ્રત્યાયન ક્રિયાને જાળવી રાખવા કૃત્રિમ ઔષધ વપરાય છે, જેને એગોનિસ્ટ કહે છે. જેને શું કહે છે? એગોનિસ્ટ કહે છે. જેને એગોનિસ્ટ કહે છે. તો પ્રત્યાયન ક્રિયા જાળવી રાખવી પડે એના માટે જે કૃત્રિમ ઔષધ વપરાય છે તેને શું કહે છે? એગોનિસ્ટ કહે છે. કારણ કે હવે જો આ બગડેલો છે, પ્રત્યાયન ક્રિયા અટકી ગઈ એન્ટાગોનિસ્ટથી, ઓકે, પણ એ અટકી જવાથી રોગ ઉત્પન્ન નહીં થાય, પણ તકલીફ તો પડશે જ. હવે તકલીફ મટાડવી હોય તો પ્રત્યાયન ક્રિયાને શું કરવી પડે? જાળવી રાખવી પડે. એટલે આના સ્થાને કૃત્રિમ ઔષધનો અણુ, આ ઔષધનો અણુ આના સ્થાને જોડાવા મૂકી દે તો આને એગોનિસ્ટ કહે છે. આને શું કહે છે? એગોનિસ્ટ. એનો મતલબ કે એગોનિસ્ટ પ્રત્યાયન ક્રિયાને જાળવી રાખવા વપરાય છે, જ્યારે એન્ટાગોનિસ્ટ ઔષધો પ્રત્યાયન ક્રિયાને રોકવા માટે વપરાય છે. તો મેં આખી માહિતી આપી. આ 3 માર્કમાં પૂછાય, એમાં 2 માર્કમાં પૂછી શકે એગોનિસ્ટ ને એન્ટાગોનિસ્ટ, તો એ તમારે આખી વસ્તુ સમજાવવી પડે. ઓકે, જય અંબે. બંધ કર.